આજે આપણે દ્વિરેફના ઉપનામથી જાણીતા રામનારાયણ પાઠક કે જેઓ કવિ, વિવેચક, વાર્તાકાર, નિબંધકાર અને પિંગળ શાસ્ત્રી હતા તેમના વિશે જાણીશું. તેમનું પૂરું નામ રામનારાયણ વિશ્વનાથ પાઠક હતું. તેમનું ઉપનામ દ્વિરેફ, શેષ અને સ્વૈર વિહારી હતું. તેમનો જન્મ તારીખ 8/4/1887 રોજ થયો હતો. તેમનું જન્મસ્થળ ધોળકા તાલુકાનું ગણોલ ગામ હતું. અભ્યાસ અને કારકિર્દી. તેઓ મેટ્રિક થયા પછી પ્રથમ વર્ગ સાથે BA થયા. ત્યારબાદ મુંબઈ યુનિવર્સિટીમાંથી LLB થયા. પછી તેમણે વકીલાત કરી. ત્યારબાદ ઇન્દુલાલ યાજ્ઞિકના આગ્રહથી ગુજરાત કેળવણી મંડળમાં જોડાઈ JL ન્યૂ ઇંગ્લિશ સ્કૂલનું આચાર્ય પદ સંભાળ્યું. 7 માસ પછી શાળા છોડી ગાંધીજીના અસહકાર આંદોલનમાં જોડાયા. તેમણે ગુજરાત વિદ્યાપીઠમાં, મુંબઈની SNDT યુનિવર્સિટી તેમજ અમદાવાદની LD આર્ટ્સ કોલેજમાં અધ્યાપક તરીકે ફરજ બજાવી. પછી તેઓ આકાશવાણી મુંબઈના સરકાર નિયુક્ત સલાહકાર તરીકે જોડાયા. 1946માં રાજકોટ ખાતે ભરાયેલી ગુજરાતી સાહિત્ય પરિષદના તેઓ પ્રમુખ હતા. તેમનું અવસાન તારીખ 21/8/1955 રોજ થયું હતું. રામનારાયણ પાઠકનું સાહિત્ય સર્જન. તેમના પર ગાંધીવાદી વિચારોનો ખૂબ જ પ્રભાવ હતો. તેમણે વિવેચન, કવિતા, નાટક અને ટૂંકી વાર્તામાં યોગદાન આપ્યું હતું. તેમણે કેટલાક સંપાદનો અને ભાષાંતરો પણ કર્યા હતા. ગુજરાત વિદ્યાપીઠમાં અધ્યાપન તથા પ્રસ્થાન માસિકના તંત્રીપણા દરમિયાન તેઓ ગુજરાતની નવી સાહિત્યકાર પેઢીના માર્ગદર્શક બન્યા હતા. ઉમાશંકર જોશીએ તેમને ગાંધી યુગના સાહિત્ય ગુરુ તરીકે અને યશવંત શુક્લએ તેમને ગુજરાતી ટૂંકી વાર્તાના સૌથી ઊંચા શિખર તરીકે ઓળખાવ્યા છે. તેમણે દ્વિરેફ ઉપનામથી વાર્તાઓ, શેષ ઉપનામથી કવિતાઓ તેમજ સ્વૈર વિહારી ઉપનામથી હળવી શૈલીના નિબંધો લખ્યા છે. પ્રમાણશાસ્ત્રના અધ્યાપક તરીકે તેમણે તૈયાર કરેલી પ્રમાણશાસ્ત્ર પ્રવેશિકા આચાર ધર્મનું નિરૂપણ કરતી નિત્યનો આચાર તેમના ઉલ્લેખનીય ગ્રંથો છે. રામનારાયણ પાઠકનું સાહિત્ય સર્જન. વિવેચન ગ્રંથો. અર્વાચીન ગુજરાતી કાવ્ય સાહિત્ય. નર્મદા શંકર કવિ. અર્વાચીન કાવ્ય સાહિત્યના વહેણો. કાવ્યની શક્તિ. સાહિત્ય વિમર્શ. નર્મદ અર્વાચીન ગદ્ય પદ્યનો આદ્ય પ્રણેતા. સાહિત્ય લોક. નભો વિહાર. આકલન. કાવ્ય પરિશીલન કે જે નગીનદાસ પારેખ સાથે મળીને તેમણે લખ્યો હતો. શરદ સમીક્ષા. વાર્તા સંગ્રહો. દ્વિરેફની વાતો ભાગ 1, 2 અને 3. ચુંબન અને બીજી વાતો કે જે નગીનદાસ પારેખ સાથે મળીને તેમણે લખી હતી, જે યુરોપિયન વાર્તાનો અનુવાદ છે. જાણીતી વાર્તાઓ. મુકુંદરાય, રજનું ગજ, ખેમી, બુદ્ધિ વિજય, જક્ષણી, સૌભાગ્યવતી, જમનાનું પૂર, કમાલ જમાલની વાર્તા, સાચો સંવાદ. નાટ્ય સંગ્રહ. કુલાંગાર અને બીજી કૃતિઓ. રામનારાયણ પાઠકનું સાહિત્ય સર્જન. કાવ્ય સંગ્રહ. રાણક દેવી. તેમણે જાત્રાળુ ઉપનામથી આ કાવ્ય લખ્યું હતું. શેષના કાવ્યો
વિશેષ કાવ્યો. આ મરણોપરાંત કાવ્ય સંગ્રહ છે. પિંગળ ગ્રંથો. પ્રાચીન ગુજરાતી છંદો. બૃહદ પિંગળ, મધ્યમ પિંગળ. આ ગ્રંથ તેમના મૃત્યુના કારણે અધૂરો રહ્યો હતો. નિબંધ સંગ્રહ. હળવા નિબંધો. સ્વૈરવિહાર ભાગ 1-2. ગંભીર નિબંધો. મનોવિહાર. અનુવાદ. કાવ્યપ્રકાશ. ઉલ્લાસ ભાગ 1-6. રસિકલાલ પરીખ સાથે મળીને આ અનુવાદ તેમણે કરેલો હતો. સન્માન. ટૂંકી વાર્તા ઉત્તર માર્ગનો લોપ માટે 1943માં મોતીસિંહજી મહિડા સુવર્ણચંદ્રક, 1949માં પ્રાચીન ગુજરાતી છંદો માટે હરગોવિંદાસ કાંટાવાળા પારિતોષિક તેમજ નર્મદ સુવર્ણચંદ્રક તેમને મળ્યો હતો. બૃહદ પિંગળ માટે 1957માં સાહિત્ય અકાદમી પુરસ્કાર પણ તેમને પ્રાપ્ત થયો હતો.